જય માતાજી મિત્રો, રામણ ડાયરાને જી નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો હું પાર્થ, ધ્યેય અને કૃષ્ણ આવી ગયા છે સુરતના રેલવે સ્ટેશને. રાતના 3:30 થઈ ગયા છે, કારણ કે અમારે જવાનું છે હરિદ્વાર જવાનું છે એટલે ફૂલ ફેમિલીમાં આવી ગયા છીએ. ક્યાં જવાનું? હરિદ્વાર. તમારે ક્યાં જવું છે? હરિદ્વાર. હે? તમારે દિલ્હી. હરિદ્વાર જવું છે. સામાનના ઠેકાણેથી, ટ્રેનના ઠેકાણેથી, ટિકિટના ઠેકાણેથી આ બધાને હરિદ્વાર જવું છે. ક્યાં જવું છે? આમ નહીં, હરિદ્વાર. તમારે ભાઈ? અને હરિદ્વારની ટ્રેનની સફર મારી પહેલી સફર છે, એટલે તમને બધાને બતાવીશ. આ ટ્રેન આવી છે અને હવે આની પછી જે ટ્રેન આવી છે એ લગભગ આપણી છે, એટલે ફૂલે ફૂલ તૈયારીમાં રહેવાનું છે. એટલે એસી કોચ છે. આપણે પહેલી વાર હું સફર કરું છું અને ટ્રેન આવી ગઈ છે. ટ્રેનમાં તો ચડી ગયા, એટલે એકવાર જોઈ લઈએ આપણે બધું બરાબર છે કે નહીં. એમાં સીટો ગોતવાની છે, એટલે બે બધું 3 સીટો છે અને બધું કમ્પ્લેટ. વાહ, આ બરાબર. આ એક પાણીની બોટલ માટે સરસ વ્યવસ્થા છે. હા, ચાર્જર મેન વસ્તુ આપણી. વાહ, હવે કાંઈ વાંધો નહીં. તો બધા પોતપોતાની રીતે સામાન ગોઠવી દીધો છે અને સૂઈ ગયા છે, કારણ કે ઊંઘમાંથી જાગીને ભાગ્યા હતા. હા, અને ટ્રેને ઉપડી ગઈ છે, એટલે આપણે સ્ટેશનને બાય બાય કહી દેવી, એટલે હટ પડે સવાર. બરાબર છે, સવારે પડે એટલે ભાઈ સવારે જોયું જાય. અને સરસ મજાની, વાહ, જય માતાજી મિત્રો, રામ રામ ડાયરાને. સરસ મજાની સવાર થઈ ગઈ છે અને એકદમ હરિયાળી ક્રાંતિ ન થઈ હોય એવું આમ વાતાવરણ છે, સરસ મજાનું. અને પાટા ઉપર ટ્રેન જાય છે. જોકે ટ્રેન તો પાટા પર જ જાય, એ કંઈ ગામમાં ન જાય. વાહ, સરસ મજાનું ધુમ્મસભર્યું વાતાવરણ છે. એક ઝલક આપણે જરીક ડોકાઈને વિડીયોનું શૂટ કરી લેવી. હા, એટલે તમને બધાને મજા આવે અને અમને મજા આવે. હા, સવાર પડી ગઈ સરસ મજાની. અને હું અને કૃષ્ણ અમારી ટીમના મેમ્બરોને સાંજે હરખી સીટ મળી શકે ને એ બધું જોવા નીકળ્યા છે, એવી સર્વે કરવા. સર્વે તો કરવા જ પડે ને. હા, અમે એ બધી પૂરી ફોજ લઈ કે આવ્યા છે. એવી સવાર પડી ગયું છે. બધા ક્યાં છે? આ બધા કંઈ દહેશૂદથી નહીં છે. બધા અલગ અલગ ડબ્બામાં હતા, એટલે બધાને ગોતવા પડે ને. તો બધા મળી ગયા છે મિત્રોને. એમાં બપોર પડી ગયા છે ગોતવામાં. અમારા પાર્થ ને તો બધા સ્પ્રાઇટ પીવે છે. હા, બધાને ગોતવામાં બપોર પડી ગયા અને જમવાનું થઈ ગયું ટાણું. એટલે પાથુભાઈ બેસી ગયા છે જમવા. હમણાં ખાઈ લે. મેં તો મારે વાત ન લાગે. ખાઈ જો મહેમાન, જમજો બરાબર. તમને પાછા હા, તમે ખાધો કે નહીં? બાકી છે. હા, તો વાંધો ને, ખબર આવે છે. ખાઈ જો કાકા, હમાય દરેક ખાવાનું છે. જોવો તમે, જોવો લાડવા ને ગણેશ તો કાલે છે, આજે જ છે. ભાઈ થેપલા હવે કેમ જો ખાણા ખાઈ દેવો. ખાણા શું છે તારે? લાડવા બાપુ તો ખાઈ લીધું હતી. થોડાક આગળ છે આપણા સભ્યો, તો ન્યાય મળતા જ આવી. નગરી પાછા રિહાઈ જાય કે અમે વિડીયો ન આવ્યા. કેમ તમે નિમાણા થઈને બેઠા? બધા નિમાણા થઈને કેમ બેઠા? લ્યો, એમાં હું મૂંઝાઈ ગયા. એટલે ખાઈજો હો હમાય, હમાય ખાઈજો. એટલે હે આજે ગણેશ હોત ને એમાં લાડવા. ઓહો, હોકડી. ભાઈ લીલી ક્યાં બેસી ગયો? તું તો માળિયામાં વહી ગયા. લાડવા વાળી હો આ ઇન્જેક્શન હારે લીધા છે ને, ન લેવા પડે તો વાંધો નહીં. હા હા, સુગર ફ્રી છે. તો પછી બધા મિત્રોએ જમી લીધું હતું અને હું બાકી હતો, એટલે અમે બેસી ગયા છીએ જમવા. તો એ થેપલા ને પૂરી ને છાશ ને લાડવા ને ભાઈ કેરી ને જમાવટ છે. હો, પણ ઘર જેવું જ લાગે છે, કારણ કે બધા અહીંયા જ છે. ઘર જેવું જ લાગે ને.
એટલે જમવાની કંઈક અલગ મોજ છે. હા, એમાં જમીન જાગીને 3 વાગે જોયું ત્યાં તો ધોમ તડકો ધોકાવે છે. કારણ કે એસી ગાડી હોય એટલે આપણને કંઈ ખબર પડે નહીં. જરીક બહાર આવી તો ખબર પડે કેવો તડકો છે. એમાં રાજસ્થાન ચાલુ થઈ ગયું હતું એટલે તડકો તો ફૂલ લાગે છે વાતાવરણમાં જોઈને. કારણ કે રણ પ્રદેશ રહ્યો અને હવે લાગી છે અમારી ભૂખ ને કંઈક ભેળની વાતો કરતા હતા. જોઈએ હવે કંઈક ભેળ કેટલીક પોગી છે. બનાવું છું, કાંદા કાપું છું. એમાં થોડું રોવાનું હોય, આનંદ લેવાનો હોય. રોવાઈ ગયો. એટલે પીર સાંભળી આ રોવા માંડ્યા તારા મમ્મી. રસા ચડાવવા ગયા છે એટલે પીરના જાવું રોવા માંડ્યા. કાકી કેવો કાકા રોવા માંડ્યા? જેઠાણી બાકી રોવાય નહીં ભાઈ, એમાં થોડો આંસુ આવે પછી આપણે પોર થશું ધજા ચડાવે એમાં શું થઈ ગયું. નકર પીરમાં જાવ એવું થોડું ધરું જાય. કાંદા કાપજો હમાય, કાંદા કાપજો હમાય. જો આ રોવા માંડ્યા. કાંદા તેજ જ એટલા છે ને તો રોવાઈ ગયું. એની થતા પીરમાં ધજા ચડાવવા ગયા છે. એવું છે. હા, ત્યાં જેમ કહો ને જીવ આયા નથી. ઓય, કેટલા હવારમાં એ રોયા. તો સરસ મજાની ભેળ તૈયાર થઈ ગઈ છે અને હું ને કૃષ્ણ બેઠા બેઠા ભેળ ખાવી છે. હા, શું ટેસ્ટ છે, અલગ જ વાત, એની વાત આવી ગયો ને બધા એ ભેગા મળીને ભેળ પાન કરી રહ્યા છે. કારણ કે આપણે તો ગુજરાતી, અમે કાઠિયાવાડી, ભેળ તો આપણે જોઈ જ તે. એ પછી ટ્રેનમાં હોય કે પ્લેનમાં હોય, બરાબર ને. હા, એમાં 24-25 કલાકનો સફર હોય એટલે ઈ કાઢવો પડે એટલે કાંઈ ખાવું પીવું તો જોઈએ ને, ખાધા વગર થોડું હાલશે. હા, હા, કોટા જંકશનમાં એ કે તમે ઓલી ટ્રેનમાં આવો ને, લલ્લુભાઈ બેઠા હતા ને, કે લલ્લુભાઈ ની 12 વાગે આવ્યા હતા. મામા કે હારે હું તમારા હાથ વડો કરાવું. એ ઉતરી ગયા. અરવિંદને પૂછ્યું, મામા ઉતરી ગયા ને કે કોટામાં? ક્યાં બેઠા? कौन है ये लोग कहां से आते हैं સબ્જી કરતા આજે સ્વાદ આવે હો. ભાત બધી ચમચી. બેસનના વિડીયો છે ભાઈ. મમરાની ભેળ 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 ઓ આયો ભાઈ મિલી નવિયા. એમાં સવારના 7 વાગ્યા અને હરિદ્વારની પાવન ધરતી ઉપર અમારા પગલાં પડ્યા. ભાઈ ભાઈ ભાઈ, હર હર મહાદેવ. તો જોઈ લો પબ્લિક, સવારમાં 7 વાગ્યામાં ટ્રાફિક ઘણું થઈ ગયું છે અને બધા એ હરિદ્વારમાં ધામા નાખ્યા છે. હા, હરિદ્વારમાં ધામા નાખ્યા છે એટલે પબ્લિક તો બહુ છે અને હર હર મહાદેવના નાદ સાથે બધા પહેલાં તો નક્કી કરે છે હવે કરવું હું, કારણ કે એમાં તો કંઈ હેળ હોતી નથી. હા, એટલે અમારી બસ હમણાં આવે એમ છે લેવા, એટલે બધા એક બાજુ અમે આખી ગેંગને બોલાવી લીધી છે, આખી ટીમને. આવી ગયો કાકા હરિદ્વાર? હા આવી ગયો. કેમ છે દાદા હરિદ્વાર આવી ગયો? હા ભાઈ આવી ગયેલો છે. દાદાને હવાની સા નથી મળે એટલે એને વટાવવા નથી થતા. હા, સવારે સ્પેશિયલ સા જોઈ જ તે, પણ અહીંયા તો સા ક્યાંથી મળે. એટલે બસ અમારી બસ આવે એટલી જ વાર છે. એમાં બસ આવી ગઈ ને સામાન ચડાવી દીધો ને એ બધા બસમાં બેસવાની તૈયારી કરે છે ને બસમાં બેસી ગયા. બધા એવા આનંદમાં છે. ભાઈ 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 જોઈ જો હાથ ઊંચા કરે છે ને હો ભાઈ ભાઈ, રૂડા ગીત ગાય છે. તાળીઓ પાડો. અને એમાં હું બેઠો છું સ્ટેરિંગ ઉપર. આજ તો બસ મારે રાખવાની છે. હા, જય ગંગા મૈયા, હરિદ્વારની પાવન ધરતીમાં એમાં રોડે સીડાને જો ગંગા કેમ 2 કાંઠે જાય છો. ભાઈ ભાઈ ભાઈ. હા, શંકરાચાર્ય ચોક આવી ગયો છે અને એમાં એ થોડીક પૂજા થાય છે. હા, ટ્રાફિક બહુ વધારે છે. ઋષિકેશ, દેહરાદૂન ને બદ્રીનાથ 308 કિલોમીટર થાય છે. ચાલો દોસ્તો, તો આપણું આશ્રમ આવી ગયો છે અહીંયા, જ્યાં કથાનું આયોજન કર્યું છે. આશ્રમ પણ સરસ મજાનો છે. તો
આપણે વિડીયો અહીંયા પૂરો કરવાનો છે. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને જો તમે નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.